તો જય માતાજી મિત્રો, જોઈ શકો તમે વરસાદ આવતો નથી. અમે ખરા તડકામાં જો ગાઈસ દોઢ વાગ્યો છે. જો તડકો પણ માથા ઉપર બરોબર છે. નાના દોઢ બે પાછા આ પાઇપો લાંબી કરી કપમ જો વરસાદ આવતો ને તો જટ પાઇપો લોબી કરી દીધી. વરસાદ આવતો નથી કશું, એટલે જોઈ લો. તડકો કેટલો બધો પડે. કઈ ફાઇનલ થઈ ગયો, ત્રીજું જોઈ લો. અમે એમાં કાકાને ભાગ રાખેલો, મતલબ આવ્યા હતા. તો જો આ એમને ને મહિના પહેલા ફ્લાવર આવવાનું હતું ને, તો તૈયાર કરી મેં લીધું. વરસાદનું વાતાવરણ હતું પણ ત્યાં પડ્યું છે. બધું હવે ખરાબ થઈ ગયું કહેવાનું છે. તો ફ્લાવર આવવાનું એટલે બધું કમ્પ્લીટ ખેડી બેડી આ બધું કાઢી સાફ સફાઈ કરી અને ખેડી બળી પછી નવે સબથી ફુલાવર આવવું પડશે. આ કોમન નહીં આવે, વરસાદ આવ્યો હતો મહિના પહેલા, એટલે આ બધું તૈયાર કરી દીધું. પણ વરસાદ નથી આવ્યો એટલે બધું પડ્યું છે. એમ કે અમને કાકાએ બોલાવ્યા તો એમને એક બાજુ પાણી ચાલુ છે અને કપામાં પાણી વાળવાનું હતું, એટલે અમને બોલાવ્યા હતા ડ્રીપને લાંબી કરાવવાનું. બાદ જો લાવીને પાણી ચાલુ હતું, પાણી પીરવાય છે અને આમાં આવું હતું. તો મળશું એક નવા બ્લોગમાં. બાબા.